આ આખી આફ્રિકાની વાડી છે. જો આફ્રિકાની વાડીઓ આવી હોય, જો મીંદડા પાળ્યા છે અને કૂતરા પાળ્યા છે. કૂતરા તો 3-4 છે અને આફ્રિકાની વાડીઓ છે. એમાં આ જો બધા મજા કરે છે. હજી એક મીંદડી છે, જો આ ભૂરી જો એ જોવે છે કે આવડા આ અલગ પ્રકારના માણસો ક્યાંથી આવ્યા, આવા દેખાય એવા. નાનું એવું ગાર્ડન એ બનાવી રાખેલું છે. એમાં જે આપણે આ કરેણ હોય એ વાદળી કલરના ફૂલવાળી છે કરેણ અને બધું. અને આપણે એક ત્રીજી મીંદડી જોઈએ છે, ભૂરી. આ ભૂરી મીંદડી છે. હા, એક કૂતરું આવ્યું જો. એટલે મોકાલાલ, તમે આ મીંદડા બધું આનું રહેવા દેજો. આ ન્યા નથી લઈ જવાના આપણે ઘેરે. જો અને આ ડ્રાઈવર જે હતા એને દૂધ મગાવ્યું કે ભાઈ મને દૂધ તમે આપો, હું પૈસા આપી દઉં. અને જો આ દૂધ કે પીવું છે. અહીંયા દૂધ અને બાજરો જ માણસો એટલું ખાય છે, એટલે આવડા બધા એટલા મજબૂત છે. જેમ આપણા બાપ દાદાઓ મજબૂત હતા એવી રીતે આમ એમ કહેતા કે મશીન આમ બથમાં નાખીને મશીન આખું ઉપાડીને મૂકી દે ગાડામાં અથવા ગાડામાંથી હેઠું ઉતારી દે એવું. તો એ આવડા એટલા બળવાળા છે. આ એટલે આ હતી બધી આપણી આફ્રિકાની જે આપણે વાડી. એટલે મિત્રોનું ઘણાનું કહેવાનું એવું હતું કે તમે આફ્રિકા છો તો વાડીઓ બતાવો ને એની ત્યાં વાડીઓ કેવી હોય, ગાયું કેવી હોય. એટલે અહીંયા જર્સી છે, દેશી છે અને HMT છે, આવી બધી ગાયો છે. અને આ આખી આફ્રિકાની જો આ વાડી છે. અને આ બધી દ્રાક્ષ ને એવું વાવેલી છે, ડીંડલિયા થોર વાવેલા છે. આવું બધું આ લોકો કરે છે. અને આવી વાડીઓ છે બધી, જેમાં આપણે હોય એવી પણ થોડીક ટેકનોલોજીથી છે. આ બધાની આવી બધી છે.